ગગનવાસી ધરા પર બે ઘડી શ્વાસો ભરી તો જો જીવન દાતા જીવન કેરો અનુભવ તું કરી તો જો. અનુભવ જ કરવો છે. વાહ. અને બેટા આ અનુભવ છે ને ખૂબ કડવો સાબિત થતો જાય છે દિવસે દિવસે. એ મારો મોટો ભાઈ હતો ને તો પડ્યો બોલ મારો જીવતો હતો કે નાનકા તું મૂંઝાતો નહીં હોય, તારે જે જોઈને એ બોલજે, એ તારે તને જે ગમતું હોય ને હું તને લઈ દઈશ. બધી વાત સાચી. પછી તો પછી કઈ વધ્યું નહીં પપ્પા તમારી પાસે, વધુ કારણ કે મોટા ભાઈ તમારા એટલે કે મારા મોટા પપ્પા જ્યારથી આ દુનિયામાંથી ગયા છે ત્યારથી તમે લોકોએ બંને ભેગું કરેલું જે કંઈ પણ હતું એ બધું જ મોટા મમ્મીના નામ પર કરતા ગયા છે. પણ આમાં મોટા ભાઈની થોડીક ભૂલ થઈ ગઈ. ભલે થઈ ગઈ. આ મારા ભાભી ઉપર વિશ્વાસ વધારે કરી લીધો. કશો વાંધો નહીં પપ્પા. ભાઈ માણસ કહેવાય ને એ છે ને આમ રમાડી જાય. અરે મારો ભાઈ છે ને થોડોક રમકડું બની ગયો, તે એના હાથનો રમકડું બની ગયો ને આપણે જો આ હેરાન થાળી છતે પૈસે. પપ્પા મારે એક તમારું એ કામ હતું કે હવે આવતા મહિનેથી મારી નોકરીમાંથી મને રજા આપી દેવાના છે. શું વાત કરે? હા. પણ એમાં કંઈ તારી ભૂલ થઈ છે કે તારું ફોલ્ટમાં આવ્યો તું કંઈ? એવું કંઈ નથી. તો પછી કારણ એવું છે કે કંપનીમાં ઘણા લોકોને સ્ટાફમાંથી ઓછા કરવાની ઉપરથી પરમિશન આવી છે, તો એમાં કદાચ મારો નંબર પણ લાગી જ ગયો સમજો ને. એટલે મેં વિચાર્યું છે કે હું પોતાનો બિઝનેસ કરવા માગું છું. મારો એક મિત્ર છે જે ફેબ્રિકેશનનું કરે છે અને બહુ સારો ધંધો ચાલે છે. સાચું કહું ને તો 1 વર્ષની અંદર એને પોતાનું ઘરનું મકાન પણ લઈ લીધું. હા, એ તો મહેનતનું કામ છે, એમાં તો 2 પૈસા મળે જ બેટા. તો પપ્પા મને લાઈન આપે એમ છે. પણ તારથી મહેનત થાય એટલી. હું કરીશ ને. આ તું ઓફિસમાં હીરા તોડવાનું બધું કામ કરતો હોય ટાઢે પાયે ટાઢે છાયા ને બધું શું કહેવાય એસીમાં બેસીને, તો એ પછી આ જો ભાઈ તો લોઢાનું કામ, એમાં ઘણ મારવાના ને એ કેવું કેવું કામ. બસ સ્માર્ટ વર્ક કરવું પડે થોડુંક. હા તો શું છે કે આ જરાક મારે ભણીને બીજી નોકરી લેવાની હતી, એ ન લીધીને હું આ સાઈડ જતો રહ્યો, એટલે હીરાની વચ્ચે હીરો થવા ગયો પણ હીરો ન થયો સમજો. હીરો થઈ ગયો. હા, એટલે મેં હવે નક્કી કર્યું છે કે હું જે કંઈ પણ ભણ્યો છું ને એ પ્રમાણે જરૂરી નથી કે મારે લોઢા ટીપવા પડે, બુદ્ધિનો ઉપયોગ પણ કરવો પડે. હું 5 જગ્યાએ કામ રાખીશ ને તો 5 કારીગરને પણ મોકલી શકીશ, સમજો તમે. તો મેં વિચાર કર્યો એટલે મિત્રએ મને કીધું છે કે 10-12 લાખ રૂપિયા તારી પાસે હોય તો તારું કામ શરૂ થઈ જશે. 10-12 લાખ રૂપિયા આયા તો આપણી પાસે રૂપિયો બચાવ્યો નથી. પપ્પા તમે આખી જિંદગી કમાઈને આટલું બધું ભેગું કર્યું, મોટા પપ્પાના નામ પર બધું ગયું અને પછી મોટા પપ્પાના નામ પરથી મોટી મમ્મીના નામ પર ગયું છે. તો મોટા બાને કહો તમે વાત કરો, એટલા માટે તમારી પાસે આવ્યો છે કે હું માગીશ ને તો 1 રૂપિયો નહીં આપે, પણ તમે કહેશો તો કદાચ આપણી વાત માને અને મારા ધંધા માટે તમે માગશો ને તો કદાચ આપી દે. તો એમની પાસેથી રિક્વેસ્ટ કરીને 10-12 લાખ રૂપિયા કરાવી આપો પ્લીઝ. બેટા એ તો છે ને 1000 રૂપિયા બી મારી પાસે એની પાસે કરવાનો હોય ને તો ફીણ આવી જ મને, તું તો જાણશો. અને 10-12 લાખ રૂપિયા એટલે એ એને એટેક આવી જાય સાંભળશે ને તો, અને મારી જીભ ઉપડે એટલા બધા રૂપિયા માંગવામાં એની અમે વાત કરશો તો કંઈક બીજું વિચાર. બીજું કંઈ વિચારવું નથી તો પછી હું ઘરે બેસીશ તમારી જેમ અને મોટા બાની સેવા કરીશ, પગ દબાવીશ. ખાવાનું તો એ ઘરમાં આપે જ છે બધાને. પણ એનાથી કંઈ તારો વિકાસ થાય, કાલાવાર છોકરા છે એ મોટા થાય, હે એ ભણશે ગણશે, ખર્ચાનો કંઈ પાર છે. અને આ મોંઘવારી કૂદકે ને ભૂસકે વધતી જાય છે. એની સેવા કરવાથી શું થાય કે તો ખરું પાન છે, કાલ વયું જાય. પછી તો આપણું થશે ને કંઈક. ત્યારે હું કંઈક કમાવાનું શરૂ કરીશ, મારી પાસે પૈસા આવે ને પછી ધંધો કરી. ત્યાં સુધી બધા તું ડોહો થઈ ગયો તો એ કદાચ નોઈ જાય. આ કે આપણા હાથની વાત છે. એ બીજા 15 વર્ષ કાઢ નાખે, 15 વર્ષ તારે ઘરે બેસવાનું. હા, તમે જો અત્યારે પૈસા માંગવા માટે સાથે આવતા હોય તો નહીં બેસું, બાકી બેસીશ. મારે તો આવું જ પડે બેટા, તું મારો એકનો એક દીકરો છો, આ ઘરનો ચિરાગ, હે જે કંઈ છે હવે એ બધું તારે સંભાળવાનું છે. તો આ ડોહી એ મારી ભાભીની તો હું વાત કરું. એક જોડી ચંપલ વધારે લીધા હોય ને તો કચ 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 કરે. કે તો પહેલેથી એની આદત છે.
ચીકણાઈની દરેક હદ પાર કરી હોય ને તો એ મોટા ભાઈ. હા, તમને એમ પણ કહેશે કે કલર પણ કરવાની ના પાડી દીધી છે કારણ કે ડાયનો ખર્ચો થાય. હા એટલે એવું જ તો મારે પણ વાંધો છે. વાળ એક સાથે છે ને 5 મહિનાના કપાવી જ નાખવાના, એટલે વાળનો પણ ખર્ચો ના થવો જોઈએ. એ પાયનો હિસાબ માંગે. એ તો જાણે આપણે છે ને આમ નાગ બનીને બેઠી હોય ને ફેણ ધરીને એમ કાંઈ પણ લેવા જાય ને ફૂફાડો મારે, કાંઈ પણ લેવા જાય ફમ દે ફૂફાડો મારે, છતાં હાલ કાંઈ વાંધો નહીં. આપણે જ આવી હું કહે છે જોયું તો ખરા, એ મારી તો નહીં નાખે આપણને. હાલ મરદ આપણું નથી કહેવાનું હિંમત મરદા તો મદદ ફુરદા ના ખુદા ખુદા ઠીક. હા, ખુદા યાર ખુદા રાખો. એ ભગવાન આ ડોઈ નામે જવામાં થોડો યસ 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 કરીને જવું પડશે. હા ભાભી હા કેમ છે? તબિયત સારી છે ને તમારી? તબિયત સારી સારી. હા પણ તમારે કંઈ એમ થોડુંક મને ઢીલું લાગે છે, દવાખાને જવું છે? ના ના, મારે કઈ દવાખાને જવાની જરૂર નથી. કઈ વાત કરવાની જે કરો ને. પોલીસ મારવું પડે, માખણ લગાવીને પોલીસ મારવું પડે. જો તો કઈ કામ હતું? કઈ વાત ના, છે? ના, એવું કંઈ ખાસ કામ નહીં. હવે આ તમારા ચારેય હાથ જુઓ, અમારી ઉપર કૃપા દ્રષ્ટિ તો કાયમ રહે જ છે. તો છે જ ને. અને તમે આ ઘરમાં એ મહારાણી જેમ આ વટ ને રાજ ભોગવો છો. હે અને પછી અમે તમારી પ્રજા, એટલે અમારે તો બીજું શું હોય, તમારી કૃપા દ્રષ્ટિ પર જીવવાનું હોય અમારે તો. મોટી મમ્મી, જુઓ તમે હંમેશા અમારું ધ્યાન રાખ્યું છે હા અને તમને ખબર છે કે આ આખા ઘરનો વહીવટ તમારી પાસે છે. પણ તારા મોટા પપ્પા બધું મને જ સોંપીને ગયા હોય તો મારે સાચવવું તો પડે જ ને બેટા. હા, હા, તો તે તો એક સારી વાત છે. નાનકડું એવું કામ હતું, પપ્પા કહે છે. શું કામ હતું? ભાભી હવે તો છે ને હમણાં બજારમાં મંદી બહુ છે ને તે બધાને નોકરીમાંથી છૂટા કરે છે. તે આદિને છૂટો કરવાનું લિસ્ટમાં નામ આવી ગયું છે. તો હવે જો એમને એમ ચાલશે તો બિચારાનું અત્યારે શું કરે નવરો બેસીને. એટલે મેં એવું વિચાર્યું કે એને છે ને આપણે શેનું કરવું છે, ફેબ્રિકેશનનું કરવું છે. હા, હા અત્યારે છે ને મકાન બનતા હોય ને એમાં આપણે લોખંડની ગ્રીલ બનાવે, દરવાજા બનાવે, બારી બનાવે, એને ફેબ્રિકેશન દોસ્તાર છે. એમાં એણે કીધું છે કે તને ભાગીદાર બનાવી દેવું તો આવતો રહે મારી પેલો. એટલે બસ થોડુંક રોકાણ 10 થી 12 લાખ રૂપિયાનું કરવાનું છે આપણે. શું 10-12 લાખ? એની આજે તો 50 લાખ રૂપિયા ખર્ચો ને તોય એમાં કોઈ ભાગીદારી ન દે, એવડો મોટો ધંધો એનો હાલે છે. અને ધંધો પહેલેથી ડેવલપ કરેલો છે. આપણે તો નવો ધંધો કરવી તો આપણને ફેલ જવાના થોડીક બીક લાગે, પણ આમાં તો બીક જેવું કંઈ છે જ નહીં, એનું ચાલુ જ છે કામ. અને એમાં આપણે ખાલી જોઈન્ટ જ થવાનું છે. પણ એને કોઈ એની નોલેજ નથી. ભાઈ એ તો પહેલાં જાતો જ તો રવિવાર આડે દિવસે રજાઓ પડે ને ત્યારે જતો જ તો ત્યાં, એમ એને બધી ખબર જ છે. અને માણસો પાસે કામ કરાવવાનું હોય ને ક્યાં એને કરવાનું જ પોતાને. એ વાત બધી સાચી, પણ માલ આવ્યો કયા ભાવે, આપણે વેચ્યું કયા ભાવે, એ બધું એ જોવાનું હોય ને. એ બધું જ આવડી ગયું છે ને. મને બધું આવડી ગયું છે મોટા મમ્મી. ખાલી હવે થોડાક રોકાણની જરૂર છે. આ કોઈની નોકરી કરવી અને ગુલામી કરવી એ સારી વાત તો નથી ને. પોતાના પગ ઉપર આપણે ધંધો ઊભો કરીશું તો પછી કાલ સવારે માની લો કે હું તમને તમારા પૈસા બધા વ્યાજ સહિત પાછા આપી દઈશ. હા તમે તારે વ્યાજ ગણી લેજો ને, એમાં કાંઈ વાંધો નહીં. ઘરના માણસના વ્યાજ તો ના ગણવાનું હોય, પણ મને 10-12 લાખ આપવાનો એ વિચાર આવે કે હું આપું ને એ પૈસા ડૂબી ગયા તો આપણે શું કરવાનું? હવે તમારો દીકરો છે, હા, અને એના પર વિશ્વાસ તો મૂકવો પડે. હાવ નવરો બેહી રહે તો કેમ થાય? તો પછી હાવ નવરાત નખો જ વાળે, તમને તો ખબર છે. પણ બીજી નોકરી શોધી લેવાય ને. હવે નોકરીમાં બેન કાંઈ રૂપિયા વધતા નથી. છેલ્લા 8 વર્ષથી બિચારો કરે છે, એકનો એક પગાર આપે. બોલો હવે એમાં દિવસો તોડી નાખે, કાપી નાખે, અડધી રજા ઉપરથી કંપનીમાંથી આપે, આજ કામ નથી તો પગારે છે ને એનો 70% રહ્યો છે. હવે 12,000 રૂપિયાના પગારમાં 70% પગાર થાય તો શું કરે? 12 ચોરે 8,500 રૂપિયા આવે છે. 8,500 રૂપિયાનું ઘર કેમ ચાલે? કારણ છોકરા મોટા થાય, છોકરા થયા થાય, હે એને ભણાવવા ગણાવવા. હવે એ અટાણથી કંઈક નોકરી છોડીને ધંધો કરશે ને તો 2 પૈસા થાય. અને હવે જો મારે ટાંગા દુખે, મારે હવે ક્યાં જાઉં? નકર હું કોકની વોચમેનગીરી કરી લઉં. 5,000 રૂપિયા રાતે જાગું ને તો 5,000 રૂપિયા આપે. પણ એવું કંઈ કામ થતું હશે તો ઘર ગુજાર હાલે છે ને. તમારા ભાઈ બધું કરીને ગયા છે ને. પણ એકલું ગુજરાન ચાલે એમાં બેન પ્રગતિ તો ન થાય ને. એકલું એક વસ્તુ કર્યા કરે તો પ્રગતિ કેમ થાય? એ તો પછી થશે, પણ એટલા 10-12 લાખ એટલે કીધા તો યાર.
એટલા બધા તો આપણાથી ના રોકાય. ટુકડે આપો ને એવું તો બે 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 બેગમાં આપો તમ તારે 6 લાખ પહેલા આપી અને 6 લાખ પછી તમે હાલશે? હા આપો ને 6 લાખ 6 લાખ બે ટુકડા કરી નાખ્યા. ના 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 પણ હું હમણાં બેંકમાં ગયો તો ભાઈને ખાતામાં તો 27-28 લાખ રૂપિયા પડ્યા. આ તો હોય જ ને પણ એમ બેફરી થોડા ના ખાય. એમ તો આપણે રાખવા જ પડે ને. વેફરની વાત ક્યાં છે? છોકરાઓને ધંધા માટે વાત. હવે બે ભાઈઓ વચ્ચે આ એક જ દીકરો છે, બરાબર છે, અને છતાંય જો એનો પ્રગતિ અત્યારે ન કરવી, આપણે એને એનો સાથ ન દેવી. અત્યારે ઈ શરીર સારું છે તો કામ કરીએ કે કાલ સવારે એ ડોહો થઈ જાય પછી પૈસા રોકશું તો શું કામનું બોલો? તમે વિચારો ભાભી, આમાં છે ને હજી 2-3 દિવસ વિચારો તમ તારે. આપણે તાત્કાલિક નથી કરવું તમ તારે. વિચારો અને જો એના ભવિષ્યનો સવાલ છે. આ જો આ ભગવાને સાથ પુરાવે છે કે હવે તો છે ને નોકરા ધંધામાં કાંઈ રહ્યું નથી, કડાકા ભડાકા રહે છે, એટલે જાતે ધંધો કરવી ને તો 2 પૈસા કમાઈ જ. એ તો એની સિઝન છે તો આવવાનો જ છે. એ તો કડાકા ભડાકા કરશે જ. એટલે આપણે કડાકા ભડાકા actually છેલ્લે જીવનમાં કરવા પડે અને ભૂખા હોવું પડે. એના કરતાં અટણથી કંઈક 2 પૈસા કમાતો હોય તો બસ. ભૂખ્યા હું કામ હોવું પડે? એવા દિવસ ના આવે. તમે આ ઘરના મહારાણી છો ભાભી, એટલે જે કંઈ કરવાનું તમારા સિરે છે એ તમે જાતા જતા છે ને જસ લેતા જાઓ ને. આ છોકરો પ્રગતિ કરે એનો વિચારું છું પણ અત્યારે કંઈ ના કહું. આટલું સમજાવે તો વિચારું છું. હા છે ને આ દાળ ગળે એમ નથી. આ પથ્થર પર ગમે એટલું પાણી રેડો ને તો તે બચક નથી થતી. પીગળે એમ જ નથી. એ સારું તમે વિચારજો હો, કાંઈ વાંધો નહીં, પણ થોડુંક ઝટ વિચારજો. વિચારવા પછી ભાઈ આમ વરા નહીં કાઢ નાખતા. હા હા આ છોકરો નોકરી વગરનો થઈ જાય ને ભાભી, મને એનું બહુ લાગે. તમને તો લાગતું જ હોય પણ મને લાગે ને બાપ છો એનો. બધી વાત સાચી છે પણ મને તો લાખ પર જાય એટલે ટેન્શન આવી જાય મને કે બાર. શું થયું? મોટી મમ્મી. શું મોટી મમ્મી? ક્યારની પૂછું છું તો એટલું જ બોલો છો, મોટી મમ્મી, મોટી મમ્મી, મોટી મમ્મી. પણ મોટી મમ્મી શું? મોટી મમ્મીએ પૈસા આપવાની ના પાડતી હતી. શું? પણ શું કામ? શું વાંધો છે એમને આપણાથી? આદિ સાચું બોલો ને. કહે છે કે 10થી 12 લાખ રૂપિયા હું તો તને 1000-2000 રૂપિયા હોય તો આપી શકું. બોલ, તો એમને તો 1000-2000 જેવા જ લાગવા જોઈએ ને. આટલી પ્રોપર્ટી છે એમની પાસે તો. જો મોટા મમ્મીને મનાવવા દે. આ તો ખોટું કહેવાય. અરે એ તો એકલા છે, એમને ક્યાં જવું છે આ રૂપિયા લઈને? એ તો સમજાતું નથી. પપ્પાએ તો કેટલી ધડ કરી પણ છેલ્લે એમને કહી દીધું કે પૈસા તો હું વિચારીશ. આટલા બધા રૂપિયા મારા ડૂબી ગયા હોય તો તબલો વિચારશે. વિચારવાનું શું હોય? તમારી પર ભરોસો નથી, પપ્પા પર તો ભરોસો હોવો જોઈએ કે નહીં? આવતા મહિને આ કામ પણ બંધ થઈ જવાનું છે, નોકરી જતી રહેવાની છે, અને જો મોટા મમ્મી પૈસા નહીં આપે તો હું શું કરીશ? તો હવે મેં તો પપ્પાને કીધું કે હું કરીશ તો ધંધો જ કરીશ. જોવા, તમારી બધાની વચ્ચે હું ફસાઈ ગઈ છું. તમારે નોકરી કરવી નથી, બિઝનેસ માટે ઘરમાંથી પૈસા નથી મળતા, તો મારે શું કરવાનું છે? આખી જિંદગી આમ રાહત જોયા કરવાની? પૈસાનું કંઈક કરો ને આદિ. ક્યાંથી કરું? બધો વહીવટ મોટા મમ્મી પાસે છે. તમે કંઈ નહીં કરો. હું શું કરી શકું? પપ્પાથી પણ કંઈ થઈ શકે એમ નથી. એટલે મોટા મમ્મીએ પપ્પાને પણ ના પાડી? પપ્પા પાસે પૈસા તો હોવા જોઈએ ને. પણ મોટા મમ્મી પાસે પપ્પા તો માંગી શકે ને. બહાનું કરો કે પપ્પા બીમાર છે, પપ્પાને બંને કિડનીઓ ફેલ થઈ ગઈ છે. પપ્પાને સાથે લઈને ગયો તો પૈસા માંગવા. તો મમ્મીની કિડનીઓ ફેલ કરી નાખો. મોટા મમ્મી કહેશે કે ભગવાને જે ધાર્યું હોય એ થવા દેવાય. ક્યારની હું ફોનમાં જોયા કરે? ફોનમાં ભલે ને ગમે તે જોતી હોય, તમે મને એ કહો ને કે જેમ મોટા મમ્મી કે આપણે એટલું જ કરવાનું, એનાથી વધારે આપણે કંઈ વિચારવાનું જ નહીં. તો ખોટું કહેવાય.
મેં લગ્ન તમને જોઈને કર્યા હતા, તમારા મોટા મમ્મીને જોઈને નહીં. ભગવાન બચાવે. કોને? કોનાથી? મોટા મમ્મીથી. આદિ, ખોટું કહેવાય. આખી જિંદગી પપ્પા પણ મોટા મમ્મીની વાતો માનતા આવ્યા. તમે પણ આ જ કરો છો. આપણા બાળકો આવશે એને પણ આ જ કરવાનું છે આગળ જઈને. સરસ. તો મારે બોલવાનો કોઈ મતલબ નથી ને? ઠીક છે, તો બેસો ચૂપચાપ. હું ચિંતામાં બેઠી છું? કંઈ થયું છે? આ જો ને તમારા ભાભી થાય હું આ પૈસા માગીને તો કોઈ દી પૈસા ન આપે. આ મીરાઓને ખરીદી કરવા જાઉં તું ને તો 5-10 હજાર રૂપિયા આપો ને તો એ ખરીદી કરી આવે. તો મને ચોખ્ખી ના પાડી દીધી કે એટલા બધા રૂપિયાની ખરીદી કરાતા હશે. 2-5 હજાર 2000 દેતા તો 2000 શું થાય? એ કોઈ દી બજારમાં ગયા નથી આ ડોહી, અને આ ભાઈ છે ને એવી બધી મોટી મોકાણ કરીને ગયા છે ને, એ જીવતા હતા ને તેથી બધું છે ને મારું કામ આમ પડ્યો બોલ મારો જીવતા હતા, અને સામેથી કહેતા કે તારે પૈસા જોતા ને લઈ જાજે. હવે કોણ છે, હું છું ને એ કામ કરી કરીને બધું મેં ભાઈને દીધું, અને આપણને એમ કે આજ નહીં તો કાલ આપણું જ છે ને. ભાઈ ઓચિંતા વહી ગયા, અને આ બાયુ માણસ હું ચાલાકી કરીને એ બધું એના નામે કરી દીધી ગયા. હવે આમાં તો આપણે છે ને એવા હકમાંથી દખમાં પડ્યા છે ને કે આમ સામે બધું છે પણ આપણા હાથમાં કાંઈ આવતું નથી. આમાં છે ને આપણી ભૂલ છે. આપણી એટલે તમારી. તમે જ પહેલેથી કંઈ ધ્યાન ન થાય નકર આ દી નો આપણે આવે. હવે આપણે માગીને કેટલાક માગવા? આપણે હાથું ન માગી પણ વહુને તો જોઈ કે નહીં પૈસા. નાની બાળ છે અત્યારે મશોખ ન કરે ક્યારે કરે? તારી વાત સાચી છે. તે 5-10 હજાર રૂપિયા માંગ્યા ને તને 2000 રૂપિયા આપવાની વાત કરે. મને તો છે ને આ આદિને ધંધો કરવો છે, ઓલું ફેબ્રિકેશનનું કામ, એની નોકરી છૂટી જાય એમ છે અટાણે. તે મેં 10-12 લાખનું કરી દો એટલે આ છોકરો છે ને આપણે નવરો ઘેરે ન બે, અને પછી કાંઈ અટાણે નહીં કામ કરે તો કેદી કામ કરશે? કેમ કે મારે વિચારવું પડે. મેં કીધું વિચારવા વરહ નહીં કાઢી નાખતા પાછા. પણ હું શું કહું છું, હા એને એટલું બધું ક્યાં ખબર પડે છે? એટલા બધા ભણેલા નથી. એકાદ પ્લોટની સહી કરાવી લો ને વેચી નાખો ને શું ખબર પડે? એમ ખોટું ન કરાય. હવે એ તો પાછા બીજું તો છે શું ને કરું? એ પાછા એના ભાઈ નથી, એને કહે કે હાલે તો મારી બેંકની પાસબુક જોઈ તો કેટલા પૈસા પડે. એ બધું મોઢે હોય ને આમ આંગળીના વેઢે ગણે ખબર હોય કે ઓલા ખાતામાં 8 લાખ છે, ઓલા 12 છે. મેં તો ઓલું 28 લાખવાળું ખાતું હતું હું જોઈ આવ્યો. સાહેબને જરાક ઓળખીતો છે ને પૂછ્યું કે મારા ભાભીના ખાતામાં જરાક કેટલા છે, મારે તમારા ડ્રાફ્ટ આપવાનો છે. તે કહી દીધું હોય કે જો ભાઈ આમ તો કહેવાય નહીં મારાથી કોઈને, પણ તમે રોજ એનું હેન્ડલિંગ કરો છો એટલે હું તમને કહું 28 લાખ રૂપિયા પડ્યા છે, પણ એના હાથમાંથી રૂપિયા છૂટતા નથી. શું કરું? 28 લાખ એમ તો હું કહું છું તો પછી આપણે શું ફાયદો? એક રૂપિયો કામમાં ન આવે. આ ઈ જ તો મોકાણ છે કે આપણે ફાયદો કાંઈ નથી થતો. એ અટાણે આપણો સમય છે ને આમ નીકળી જાય છે. આમ પછી એને ડોહીને ખબર પડે તો ને, એને તો બસ ઘેરે બેઠા બેઠા પૂજા કરવી ને એ પટરાણીની જેમ બેઠા છે, રાજરાણીની જેમ આખા ઘર ઉપર હુકમ ચલાવે. અને જરા કંઈક આમ કોઈ પાસે જાય તો ફૂફાડો મારે, ફૂ ફૂ આમ કરી ફૂફાડા મારે. મારા પાસે આવતો હોય તો વયો જાય આખો. મને એમ કે વહુને એમ કે હાથ બહુ છૂટો ન રખાય. એમ કે વહુને કહેવાનું થોડી કરકસર કરે. હવે આ વહુ કરે મોંઘવારીમાં. મોંઘવારી કેટલી છે એને શું ખબર હોય? હવે ઘરમાં બેહવું છે, ટાઈમે ટાઈમે ખાવું છે. હવે એ તો આપણે મજબૂરી છે. જેને ટાઈમે ખાવા ન દઈએ તો આજે ઘર હાલે છે ને એના પૈસા એ ખર્ચવાના બંધ કરી દે તો આપણે તો ઠન ગોપાલ થઈ જાય. હાવ એ રોડે ભીખ માંગવા જવું પડે કટોરો લઈને. એટલે એમ કે જો અત્યારે આદિને ધંધો નથી, નોકરી છૂટી ગઈ, એમ કે પછી આમ પૈસા વાપરી નાખશું ઘર કેવી રીતે ચલાવશું? તો કે આદિ થોડી આખી જિંદગી બેઠો રહેવાનો છે, કાલ સવારે નોકરી ધંધો કરશે. પણ એમ હવે નોકરા ધંધામાં કાંઈ રહ્યું નથી. મેં એ હોતો ને કીધું ભાભીને હવે એને ધંધો જ કરવો પડે એમ છે. નોકરામાં હવે એ કેટલા ટાઈમથી નોકરી કરે છે? અટાણે 8000 રૂપિયા આપે. 12000 રૂપિયામાં નક્કી કર્યું હતું, હવે પગાર કાપને આ ને તેને બધું કાપી મૂકીને 8500 રૂપિયા આવે. 8500 રૂપિયામાં કેમ ઘર હકવું? કાલે હવે છોકરા થાય, એ મોટા થાય અને ભણાવશે ગણાવશે તો કે 8000 રૂપિયામાં કંઈ દિવસ નીકળવાના? અને કાંઈ મારાથી કાંઈ હવે થોડું કામ થાય છે, ગોઠણિયા દુખે છે. નકર રાતે ક્યાંક હાલો વોચમેનગીરી કરું તો વોચમેનગીરીમાં આખી સોસાયટીમાં રાતે 10 આંટા મારવા પડે. મારવા જ પડે ને. એમ થાય છે? થાય હવે એ તો ભાભીને કેવું પડે.
રવિ તો છે ને તમારા હાથમાં ઓલી દોલત ઉપર છે ને પેલો નાક ફરી થઈને બેઠો હોય ને એમ કોઈ નથી હલવા દેતા, નથી કોઈને મૂડી લેવા દેતા. એ બસ આમ ડોયલા કરે ઉપર આમ આમ કરીને. કોઈ એવું થોડું હાલે. હવે એને કોણ સમજાવે? પણ કાંઈક કહેવા જાય તો પાછા જે થોડું ઘણું મળે છે એ બંધ થઈ જાય. એમ નહીં, પણ જો આદમી વયા ગયા હોય પછી બાયુનો વ્યવહાર ન કરો અને આદમીને જ આપી દે કે હાલ્યો ભાઈ હવે તમે બધો કારભાર સંભાળો, તમારા ભાઈ વયા ગયા તો પછી તમે સંભાળો. હવે એને હું બહારની બધી ખબર હોય. ભાઈ તોય આ બધું હાથમાં એના મોઢામાં એવું છે. એ તો આપણને ખબર જ છે ને. હવે એ છે ને કાંઈક કિમિયો કરવો પડશે. હું નકર આમ છે ને સીધી આંગળીએ ઘી નીકળે એમ નથી. સમજી ગઈ તું? ઉપાધિ કરીમાં હવે થોડા ટાઈમમાં જો આપણે કેવી એમ ન કરે ને તો પછી છે ને આ રસ્તો કાઢવો જ પડશે એનો. સારું, બીજું તો શું કરું, કેટલીક ઉપાધિ કરવી. બોલો, કઈ કેવું છે? મોટી મમ્મી, તમને તો ખબર છે ને કે આ હીરામાં કાંઈ હવે રહ્યું નથી, કામ નથી થતું અને આમ પણ ત્યાં હવે કોઈની જરૂર નથી એટલે રજા આપવાના છે મને. હા, તો બેસો ઘરમાં બેહીને અમે ખાઈએ, તમે ખાઓ, બીજું તો શું. આ તો તમે છો એટલે સારું કહેવાય કે અમારા બધાનું ધ્યાન રાખો છો, મારા પપ્પાનું, મારા મમ્મીનું, મારી વહુનું. હા બધાને તમે પાલવો છો. હા, પણ તમને ખબર છે એક વાત તમને અત્યાર સુધી કોઈએ ઘરમાં કરી નથી, હું કરું? શું વાત છે? મારી મમ્મીની બંને કિડની ફેલ થઈ ગઈ છે. સાચે? અરે કાંઈ એવું નથી, સારી મજાની છે. તારી માને શું થયું છે? કિડની ફેલ થઈ ગઈ છે. કાંઈ નથી થઈ ગઈ. હવે તો એનાથી બેસાય નહીં, કામ નહીં થાય, કાંઈ નહીં થાય. એ બધું કામ તો કરે છે. તમારી સામે કરે છે, બાકી બધું મીરા કરે છે. અને એના માટે ઓપરેશન માટે પૈસાની જરૂર છે, તમે એના માટે પણ પૈસા નહીં આપો. ખોટી વાત તો કરતો જ નહીં. તું અહીંયા બેસીને મને શું ઉલ્લુ બનાવે છે? હે? મને ના ખબર પડે ઘરમાં ને ઘરમાં કે એને બીમારી છે? વાત કરે છે. આવું મને મીરાએ કીધું હતું કે આમ કહીને મોટી મમ્મી પાસેથી પૈસા લઈ લેવાના. હા, પકડાઈ ગયો ને? પકડાઈ ગયો ને? પણ મને તો ખબર જ હતી કે મારા મોટા મમ્મીને બધી જ ખબર પડી જાય. મોટા મમ્મી, મારે ખરેખર રૂપિયાની જરૂર છે ધંધો કરવા માટે, અને હું તમારા રૂપિયા તમને પાછા આપી દઈશ. પણ જુઓ, હું ધંધો નહીં કરું તો હું શું કરીશ કયો? બસ અમે ખાઈએ, તું ખા, બેસ શાંતિથી. હું કરવાનું? મોટા મમ્મી, કેટલો સમય બેસીશ? તો હું શું કરું? હું શું કરું? પૈસા તમારી પાસે પડ્યા છે ને તમે નથી આપતા, એમાં મારા પપ્પાનો પણ હક લાગે હો. હે? તને કીધું તારા પપ્પાએ કે તારા પપ્પાનો હક લાગે? વાહ ભાઈ વાહ, મને ચક્કડીમાં વિહારે છે, ગોળ ગોળ ફેરવેશ. ભાગ નથી પાડ્યા તો મારા પપ્પાના ભાગે તે મકાનમાં, જમીનમાં અને બાકીની જે રોકડ રકમ છે એ બધામાં ભાગ તો પડે જ ને. તા જમીન મકાન બધું વેચી નાખવાનું તમારે લીધે? ના, એટલે મોટા મમ્મી, ખાલી હું તો એમાંથી થોડા ઘણા. પછી તમે બધા પૈસાને વેડફી નાખો, પછી તમે ક્યાં જશો? તે વાત કર, પછી ક્યાં જશો? ના મોટા મમ્મી, હું કોઈ પૈસા વેડફી નહીં નાખું. હું સાચે કહું છું તમને કે અત્યારે જ તમારી પાસે કોઈ ઇન્કમ નથી ને મારી ઇન્કમ પર નજર છે તો હું તો આપી દઉં, પણ પછી બધાને જીવવું કેવી રીતે એનો વિચાર ન કરવાનો? વાત કરે છે. પહેલા દિવસે તું તારા પપ્પાને લઈને આવ્યો હતો ને એટલે મેં તને કાંઈ કીધું નહીં, શાંતિથી વાત કરી. પણ હું આજે શાંતિથી નથી વાત કરવાની. હા, એ તો તું ધ્યાન રાખજે. સોરી મોટી મમ્મી, પણ હું સાચું કહું ને તો આ ખોટું કહેવાય. સાચું કહું તો ખોટું કહેવાય? ખોટું કેમ બોલ્યો? મીરાએ કીધું ને કહ્યું કે બહુ તને આની મીરા ઊંધું જતું ભરાવે. તું આ ઘરમાં મોટો થયો છે ને મીરા આજકાલની આવેલી છે, એની વાત તારે સાંભળવાની નથી, એ ચોખ્ખું કહી દઉં છું. સારું, પપ્પાને પેટમાં ગાંઠ છે. જા ને એની તો એક લાભો મારીશ, મારું મગજ ગરમ કરતો. બસ વાંધરો તો મારું લોહી પીવે છે. એક તો આ પગે એટલો ઉપાડો લીધો છે અને એક આ ડોહીએ બેય. આ છે ને મોટા મમ્મીને હવે આપણે અહીંયાથી કાઢી મૂકવા જોઈએ. ખબર નહીં પોતાની જાતને શું સમજે છે, મિનિસ્ટર છે ક્યાંય ના, જ્યારે હોય ત્યારે એ કેટલું જ કરવાનું મમ્મીજી આપણે. આપણને એ કાઢી મૂકશે અમુક, આપણે એને કાઢવા જાઉં ત્યારે એનો પાવર કેટલો જોયો.
અમે પૈસા માંગ્યા ને તોય મને એને કેટલું સંભળાયું. આ તાર ખરીદી કરવા જાવું છે ને તોય મને ચોખ્ખી ના પાડી દીધી. તો એ તો ના જ પાડે ને. એમને તો છે ને 1 રૂપિયો છાતીએથી દૂર થતો નથી. ખબર નહીં ક્યાં બાંધીને જવાના છે. મને એમ કે એટલા બધા 10,000 રૂપિયા. મેં કીધું આ તો તોય મેં ઓછા માંગ્યા છે. એ કે 10,000 ઓછા કહેવાય. એમને કહો કે અત્યારે એક સાડી 10-10 હજારની આવે છે. આ તો આપણે છીએ કે એડજસ્ટમેન્ટ કરીએ છીએ. મેં એ જ કીધું. અત્યારે એક ડ્રેસ લેવા જાવ ને તો કે 2,000 આપે. મેં તો 2,000 નો એક અત્યારે ડ્રેસ નથી આવતો. એને ચપ્પલ લેવા છે, પર્સ લેવા છે. મેં તો કેટલી શોપિંગ કરવાની છે. 10,000 હશે ને તો ઓછા પડશે. તો મને એમ કે વહુને કહેવાય કે માપમાં વાપરે. માપમાં વાપરે એટલે એને કહો કે ખાવાનું પણ બંધ કરાવી દો. મોટા મમ્મીનું ચાલે અને જો શ્વાસના પૈસા ભરવાના થતા હોત ને તો એ શ્વાસની પણ ના પાડત. હા એ તો એમ જ છે, પણ શું કરું? જો આદિને ધંધો કરવા જોતા હતા એ ફટનારા ના પાડી દીધી. મમ્મીજી, મોટા મમ્મી ક્યારે સમજશે કે અત્યારે જિંદગી જીવવાની છે, ગડપણમાં નહીં. મેં એને એ જ સમજાવ્યું. મેં તો હાલો હું કાંઈ સાડી નો લઉં, કપડાં નો લઉં, કાંઈ નહીં, પણ આ લોકો પછી આપણી જેવડા થાય અત્યારે મોશોક કરશે. અત્યારે નાના બાળ છે તો આપણે એમ કહેવાય કે ભાઈ શોપિંગ કરી આવો. એ ખુશ તો આપણે ખુશ. તો કે અહીંયા એને શું વાંધો? એને કોણ સમજાવે? મારું છે ને આ એટલે જ માથું ચડી. ક્યારેક મને ગુસ્સો આવ્યો ને તો એમની સાથે મારો ઝઘડો થઈ જશે. પછી મને કોઈ કહેતા નહીં. મેં તો એને કહી જ દીધું છે. મેં કીધું જો મીરા પૈસા માગશે ને તમે ના પાડશો ને તો બેને ઝઘડો થશે. પછી મને ન કહેતા કે મીરાએ મારી હારે ઝઘડો. અરે હું આ ઘરની વહુ છું. કામ કરવાનું, એમને સંભાળવાના, ધ્યાન રાખવાનું, ઠૂસવા આપવાનું અને છેલ્લે હું પૈસા માંગુ એટલે ના પાડી દેવાની. કઈ નોકર નથી હું એમની. મેં એ જ સમજાવ્યા. પણ મને કે હું મીરાને આપી દઈ મારા હાથે. એટલે હું આપું કે તમે આપો એક જ છો ને? તો કે મારે દેવા હશે એટલા દઈ દઈશ. બોલ. મને ગુસ્સો આવે છે મમ્મીજી બહુ જ. મને આવે. હું કરું? મેં તો તારા પપ્પાને કીધું. એમનું તો કંઈ ચાલતું નથી મોટા મમ્મી પાસે. પપ્પા અને આદિત્ય મોઢામાંથી એક શબ્દ નીકળતો નથી એ લોકોને. જ્યારે કંઈ કહીએ ને ત્યારે બસ હા વાંધો નહીં, વાત કરી લઈશ, પછી કહીશ, પૂછી જોઈશ. આ કોઈ જવાબ છે આ લોકોનો? મેં એ જ કીધું કે આનું તો છે ને ક્યાંક કરવું પડશે. એટલો બધો. અને પાછા કેટલા પૈસા છે ખબર? 28-30 લાખ રૂપિયા છે. બોલો નહીં, છાતી દબાણ થઈ જશે અત્યારે જ. તે તો એ 30 લાખ રૂપિયામાંથી 30,000 દેવા રાજી નથી ડોશી. તો અને બધું આમ હાથમાં લઈને ફરવું જ પાવર. જો 100 વાતની એક વાત છે, પૈસાનું તો કંઈક કરવું જ પડશે. આજે નહીં તો કાલે. પૈસા નહીં આપે એમ થોડું ચાલશે. હું માનું છું કે મોટા છે, પણ એ ખોટું કરે છે. પૈસા આપણા પણ તો છે ને. પપ્પાએ આખી જિંદગી કમાઈને એમને જ આપ્યું છે. મેં એ જ કીધું. પહેલા એને એવો ભરોસો હતો કે મારા ભાઈ પાસે બધું છે ને એનું છે, એ આપણું છે. આ ભરોસે ને ભરોસે રાહ જો. અત્યારે કાંઈ આપણા નામે નથી, બધું આના નામે કરીને ગયા છે. સમય ખરાબ છે. ભાઈનો પણ ભરોસો કરવા જેવો નથી. પણ આને કોણ સમજાવે? કઈ વાંધો નહીં, જોયું જશે મમ્મીજી. પણ હું આ વાતને છોડીશ તો નહીં જ. પણ એક કામ કર, તું છે ને એની પાસે પૈસા માંગજે. હવે તું એને કહીશ ને તો એને ખબર પડશે કે ભાઈ આ મીરાને હું ના પાડીશ ને પૈસાની તો મીરા મારે યારે બાંધશે. ઠીક છે. વાદળ બહુ ગાજે છે આજે. ભાઈ વાદળ એ ગાજે છે ને. અને હું કહેતી હતી ભાભી, હા, આ મીરાને ખરીદી કરવા જાવું છે, 10,000 રૂપિયા જોઈ છે, આપો ને. 10,000? હા, તે આ મોંઘવારીમાં તો એટલા જોઈ જ ને. તમને તો ખબર છે ને. આ જો એક કુર્તી લેવા જાય કે ડ્રેસ લેવા જાય તો 2,000 નો એક આવે. અને એને કટલેરી લેવાનું છે, ચપ્પલ લેવાના છે, પર્સ લેવાનું છે. 10,000 તો ચટણી થઈ જાય. મેં તો એ ઓછા માંગ્યા. તને ખબર તો પડતી હે ને 10,000 એટલે કેટલા થયા? તું એમ કે પાછી કે એ ઓછા કહેવાય. આ ઓછા ના કહેવાય, વધારે કહેવાય. આપણા જમાનામાં તો કોઈ 10 રૂપિયા ન દેતું હતું. અમારી હાઉ ઓરા તો અમને 5 રૂપિયા ન દેતા હતા. પણ એ જમાના અલગ છે ભાભી, આ જમાના અલગ છે. અટાણે જો પૈસા વાપરવા ન દઈ ને તો વહુ રે નહીં, વયું જાય પાછું. એ તમને ખબર છે? આપણા દીકરાના ઘર ભાંગે. દીકરાના ઘર ભાંગે એવી છૂટ ના દેવાની. કહેવાનું કરકસરે વાપરવાના ને કવાટ તો ભર્યા હોય, ડ્રેસ છે, ચંપલ ને. આ વાર તહેવાર આવે એટલે પૈસા જોઈએ, નવા કપડાં જોઈએ, નવા ચંપલ જોઈએ, બસ. વાત બીજી કોઈ હોય નહીં. વાર તહેવાર આવ્યા કે બધું જ નવું જોઈએ. પણ ભાભી અત્યારે જમાના પ્રમાણે રહેવું જોઈએ. જો એની જેવડી આજુબાજુવાળી બધી બૈરા છે ને એ તો 20,000 ની ખરીદી કરે છે. આ તો તોય આપણી મીરા હારી કે 10,000 ની ખરીદી કરશે. એ પ્રમાણે રહેવું પડે કે નહીં? આપણું ઘર કેવું છે, રહેવું પડે એ પ્રમાણે. આપણા ઘર હિસાબે રહેવું પડે, પણ આપણે ખોટી મોટાઈ મારવાની કાંઈ જરૂર નથી. મારી પાસે આટલું બધું છે, દેખાય છે? આટલું પહેર્યું છે બસ, વધારે નહીં. પણ આપણી તો હવે ઉંમર થઈ ગઈ. એ લોકો જુવાન છે, અત્યારે પહેરી ઓઢીને જલસા નહીં કરે તો કઈ રીતે કરશે? આપણી જેવડા થાય તઈ
ના આપણી એ વડા થાય તૈયાર તો ના જ કરાય પણ અત્યારે પણ છે ને સાચવીને જ કરાય, હાથ ખેંચો જ રખાય, ખાલી ખાલીના ખર્ચા કરવાના જ નહીં, એવી આદત જ નહીં કરવાની, તોકતા જ રહેવાનું. આટલો ખર્ચો ના કરવાનો, મોંઘવારી બહુ છે, આટલો ખર્ચો ના કરવાનો. આપણું ઘર એ ચાલવું જોઈએ ને, ઘર પછી કોણ ખાવે? પણ તોય 10,000માં હું ફેર પડી જવાનો? જો એ નહીં આપે ને તો પછી હરખું કામે નહીં કરે ને આપણી હારે બાજશે. એની કરતાં છે ને એને આપી દો ને એટલે એ ખરીદી કરી આવે ને એટલે એ પછી આપણી હારે કંઈ બોલે જ નહીં. જો નહીં દઈએ ને તો એ તરત રસોઈ નહીં કરે ને કપડાય નહીં ધોવે, પછી આપણે બી ધોવા પડશે. હું કામ નહીં કરે? એ લાગે તમને? બધું કરે. આપણે નથી કર્યું? આપણે કેટલા કામ કર્યા છે? 5 વાગ્યાના ઉઠીને દહેડા છે. પણ ભાભી આપણા જમાના અલગ હતા. હવે એમ કહી ને કે અમે આમ કર્યું તો કે તમારા જમાનામાં હતું કરવું પડે, અમારા જમાનામાં સારું હોય તમે સારું ભોગવી. એ તમને લાગે આપણે એકે બાજુથી ન પૂગી વહુ ને, એટલે અત્યારે જો આપણે સુખી થવું હોય ને તો જેમ વહુ કહે ને એમ થોડુંક આપણે કરવું પડે, તો જ તમે સુખી થાવ અને પાછલી જિંદગીના રોટલા દે. નકર હું તમે ખાટલે પડશું ને તો કોઈ આમ રોટલા ઘડી નહીં દે. હું એને મારા હાથેથી દઈ દઈશ. પણ શાંતિ રાખ ને. તમે દો કે હું દઉં બધું એક જ છે ને, આપણું ઘર કે જુદું જુદું છે. પણ હું એને કઈ 10,000 નથી દેવાની, હું મારા હિસાબે એને 2-3 હજાર દઈ દઈશ. 2-3 હજારમાં એક ડ્રેસ નહીં હારોથી આવે. એને કેટલી વસ્તુ લેવાની છે ખબર છે તમને? એમ બધા નકામા પૈસા આપણે વેડફી નાખશું તો પછી આપણે પાછલી જિંદગી એમ કેમ કાઢીશું? બોલો. તોય થઈ રહે. હવે કાલ સવારે આદિને પાછો ધંધો નહીં શરૂ થાય તો આખી જિંદગી થોડો બેઠો રહેવાનો છે, અને આ બધું ભેગું કરીને ક્યાં જવું? એ તો અહીં મૂકીને જવાની. તો પછી બસ એમ કરતા આપણે હારપ લઈને જવાનું. હાલ બટા હું જોઈશ લઈ આય, એ ખુશ તો આપણે ખુશ. હું તો તમને હારા હાટું સમજાવું. એટલે 10,000 આપી દો ને તો એ ખરીદી કરી આવે. એ તો હું મારા હિસાબે ને દઈ દઈશ. તું શાંતિ રાખ ને. મેં તો શાંતિ જ રાખીશ. આરા હાટું કહું છું. એ માગશે ને તો પછી બાંધી પડશે તમારે હારે, એટલે મેં માગ્યા. ના નહીં બાંધે. તમે હું જોઈ લઈશ. આ તે સારું જોઈ લેજો. જો મેં તો તમને હારા હાટું કીધું, પછી બાંધે ને તો પછી તમે એમ ન કહેતા કે મીરા મારા હારે બાંધી એમ. હું દઈ દેવા. સારું તો હવે તમે દઈ દેજો. પૈસા વગરની તો કોઈ વાત જ નથી. લાવો પૈસા. હું કઈ ઝાડ છે મારી પાસે કે ખમખેરીને બધાને દિયા કરું? ભગવાન, આ કઈ ઉપાધિમાં મને મૂકીને ગયા છે? મને નથી લાગતું કે આ ડોહી છે ને એમ સીધી રીતે પૈસા કાઢે. નહીં જ કાઢે. હા, મેં કેટલી મનાવવાની કોશિશ કરી પણ માન્યા નહીં મારી વાત. એક કામ કર, એ છે ને હું એ જ વિચારું છું કે હવે છે ને આ ડોસીને કહી દો કે અમારા ભાગનું અમને આપી દો અને તમારા ભાગનું તમે રાખો. ભાઈ એ નહીં આપે. હાથમાં છે ને એને એટલે પેલે કે ને તેને હાથમાં લાઠી એની ભેંસ. અરે એના નામ પર મોટા ઉપાય કરીને ક્યાંનો મતલબ એવો થોડી છે તમે કાયદેસર કેસ કરો. બેટા એમાં ટાઈમ નીકળી જાય, માથાકૂટનો પાર ન રહે, સમાજમાં બદનામી થાય અને છે ને જો કે કેસ કરવા માટે તે પૈસા તો હોવા જોઈએ ને વકીલને ખવડાવવાના. અને એ તો જો એને તો કાંઈ ફિકર છે, વકીલને 5,000ની જગ્યાએ 10,000 આપશે અને આપણે તે બોલવાનું બંધ થઈ જાય ને તો આજે ઘર ચાલવાનું આપણું ચાલે છે ને ધીમી ગતિ એ બંધ થઈ જાય. એક કામ કરીને મારી પાસે છે ને એક ફાઇલ છે મોટાભાઈની, એમાં 2 ભાઈઓના નામ છે અમારે. એ કદાચ એને ખબર નહીં હોય એ છે ને એવું લાગે તો એના ઉપર થોડા પૈસા આપણે ગીરવે મૂકીને લઈ લેવી. એ આમ 15-17 લાખના તો પ્લોટ થાય, ગામડા તાલુકા લેવલમાં પ્લોટ લીધો તો એ સમયમાં એ 1.5 લાખમાં ખાલી લીધો. અત્યારે એને 18 લાખ રૂપિયા થઈ ગયા. એમ તો તપાસ કરાવી હોય ને તો એ આ મોટા મમ્મીને ખબર નથી. એને આછી પાછી ખબર છે. એ ખબર પડે એ પહેલાં આપણે પૈસા લઈ લેવી ને પણ. અને જો ફાઇનાન્સર છે ને આપણે ઓળખીતો છે, એને કહે કે ભાઈ મારા મોટા ભાભી છે ને એ વ્યવહાર એના હાથમાં છે, ભાઈ કેદારનાથ ફરવા ગયા છે અને મારે દીકરાને પાર્ટનરશિપ કરવી પડે એમ છે, તો થોડાક પૈસા આપો. એવું તો તમે 18 લાખનો પ્લોટ થાય છે ને 12 લાખ જ આપજો, હાલો તમે 6 લાખ. આમ તો આજે વેચો તો 18 લાખ આવે એમ છે. એને એ વિશ્વાસુ છે આપણો માણસ, એટલે એ આપી દે પૈસા. તો હાલો ને પણ વાત છે ને જોવાની. હા તો હવે આમાં કંઈક તો કરવું પડે. મને તો જો તારું ન કરે ને તો મને કેટલું પેટમાં પડતું હોય. અરે કેવા ખીજાણા મને ખબર છે. મારા ઉપર હાથ ઉપાડી લેવાના હતા. મેં તો ખાલી એટલું જ કીધું મારા પપ્પાના પેટમાં ગાંઠ છે
હવે મેં કીધું તમારો જો દવાખાનાનો ખર્ચો કંઈક બતાવું અને પૈસા આપે તો, પણ આપણા દવાખાનાના ખર્ચામાં પૈસા આપે એમ નથી મોટી મમ્મી. અરે આપણે મરી જાવી ને તો એને કાંઈ ફેક પડે એમ નથી, સમજી ગયો તું? તો એ જ તો હું કહું છું તમને. એટલે જો આવા થોડા કિમિયા રાખ કરવા પડે. વચ્ચે મેં તારી માને કીધું કે હવે છે ને આંગળી છે ને ટેડી કરવી પડશે. આ સીધી આંગળીએ ઘી નીકળે એમ નથી હવે. અત્યાર સુધી તમે ભોળા રહ્યા ને એ જનો ફાયદો ઉઠાવ્યો. આપણા બધાનો સ્વભાવ એવો છે. મમ્મીનો સ્વભાવ એવો, મારો સ્વભાવ એવો, તમારો સ્વભાવ એવો. અરે ઇવન મીરા આપણા ઘરમાં આવીને તો એનો સ્વભાવ એવો, બચારી એક ઊંચા અવાજે કંઈક શબ્દ ન બોલે. મોટા મમ્મી 5 વાર ચા મગાવે ને તો 10 વાર પાય એવી છે. પણ આપણને એમ કે આજ સુધરશે, કાલ સુધરશે, આ તો દિવસે જેમ સમય જતો ગયો ને એમ બગડતા જાય. આપણને એના પગની નીચે દબાવીને રાખ્યા છે. આપણને એમ હતું કે આપણા માથા ઉપર હાથ રાખ્યો છે, પણ માથા ઉપર નહીં, માથા ઉપર પગ મૂક્યો છે. આપણને ધીમે ધીમે દબી દેવા માંગે છે. એ કચડી રાખ્યા. કાંઈ સપના જે જોવી ને એ સપના સવારે પાણી થઈ જાય આપણા. એની પાસે જાય તો સુરસુરી થઈ જાય. કાંઈ માંગી એકવી છે એની પાસે, અને માંગવી તો કંઈ આપે છે? કંઈ નથી આપતું. પણ તમે જે આ વિચાર્યું છે ને એ આપણા માટે ફાયદાકારક છે. મારો ધંધો એકવાર ચાલુ થઈ જાય ને એટલે આપણે એ ફાઇલ પણ છે ને પાછી છોડાવી લઈશું, અને પછી ખબર ન પડે એમ ફાઇલ મૂકી દઈશું. થયું શું? કંઈ નહીં, એને ખબર નહીં પડે ને મારો ધંધો ચાલુ થઈ જશે. હા બેટા, કાંઈક તો કરવું પડશે. હવે આ એ વાટે કેટલી વાર બેઠા રહેવું? હા તો ઠીક છે પપ્પા, તમે જલ્દી એ કાગળિયા ગોતીને ફાઇલ તૈયાર રાખો અને જલ્દી આપણે રૂપિયાની વ્યવસ્થા કરીએ. ફાઇલ મારી તિજોરીમાં જ છે, એ ગોતવી પડે એમ જ નથી. અને ઓલો ફાઇનાન્સર છે ને હમણાં મળ્યો તો હતો મને અઠવાડિયા 10 દી પહેલાં. કેમ કે હમણાં વ્યવહાર નથી કરતા. મેં કીધું ભાઈ તારા વ્યાજના પૈસા અમારે થોડા ઘર હકવાય. એમ કે તમારી પાસે ઓછું વ્યાજ લેવું ભાઈ, પણ લઈ જાઓ કોઈકની જરૂર પડે તો. તમારા માટે હું ના નહીં પાડું એમ કીધું. વાહ, તો પછી કામ થઈ ગયું આપણું પપ્પા. હવે તું છે ને દીતો તારા દોસ્તારને કહી દે કે મારી પૂરી તૈયારી છે અને બાપુજી પૈસા આપે છે, તું કામ વધારે દે, ઓર્ડર લેવાનું ચાલુ કરી દે પોતા. હા વાંધો નહીં, તો હું કહી દઉં એને. ઠીક છે, થેન્ક યુ. કહી દે થેન્ક યુ. અટાણે જ મળી આવે. ભલે. બસ આ એક માંડ ફાઇલ રાખી હતી ને મારી પાસે, એનો ઉપયોગ કરીને છોકરાઓને છે ને ધંધા રોજગાર તો કરતો કરી દઉં. તારા ડોહી તો છે ને એ અમને ભૂખે મારે એમ છે. હા, તું વાત સાંભળ. પેલા રમેશ કાકાનું પેમેન્ટ લેવાનું છે ને, એ ભૂલતો નહીં બિલકુલ. અરે એનું કામ બધું જ પતી ગયું છે ને. હા, બધું કામ પતી ગયું છે એટલે તું બધું પેમેન્ટ લઈ લેજે. અને ખાતામાં નથી મારા પૈસા. ચાલ હું કરું ફોન તને. ખાતામાંથી મારા પૈસા ક્યાંથી આવ્યા હવે પૈસા? તમારી તબિયત કેમ છે? હા, તબિયત તો સારી છે. નથી લાગતું. તમારું મોઢું જોઈને ખબર પડી જાય સાવ ઢીલા પડી ગયા છો, સુકાઈ ગયા છો સાવ. હા, તો ઢીલી તો પડી ગઈ, સુકાઈ તો ગઈ છું. દવાખાને જવું છે? ના ના ના, લાવી બહુ ભાઈ, દવા લાવી છે, પીધી, સારું છે. સારું, તો હું જાઉં? ના, બેસ ને. આ શું વાત કરતો હતો? મને પણ થોડો સમજાવતો ખરો કે શું વાત છે ફોનમાં? હા, એ તો એમ જ કંઈક કામ ધંધો ગોતવો પડશે કે નહીં, એટલે હું એક કામ માટેની કોશિશ કરતો હતો. ત્યાં કામ પૂરું થઈ ગયું એટલે ત્યાંથી મેં કીધું કે એ કામ પતી ગયું છે, બીજું કોઈ કામ હોય તો મને કહેજો. તું તો પેમેન્ટની વાત કરતો હતો, કઈ આમાંથી નાખો ને આમાંથી નાખો ને. એ શું હું મને એક દિવસ કામે ગયો હતો મારા હા, મિત્રને ત્યાં. તો એ મિત્રને મેં કીધું કે મારું જૂનું પેમેન્ટ બાકી છે, ખાતામાં આવી કે નાખું. મેં કીધું મારું ખાતુંમાં પૈસા જ નથી એટલે બંધ થઈ ગયું છે, એટલે નહીં નાખતો. આજે હાચું બોલ, ખોટી વાત કરવાની જ નહીં. તું પકડાઈ જાય મારાથી તો. હે, મોટી મમ્મી જો મેં તને મોટો કરેલો છે મારા હાથે રમાડીને. એમને બાએ વૈધો ને પવને પાઈકો નથી તું, એટલે મને બધી ખબર પડે છે. મોટી મમ્મી તબિયત તમારી સારી નથી, તમે આટલું ટેન્શન ને આટલું બધું લોડ નહીં લ્યો જીવનમાં. વાંધો નહીં, તકલીફ પડી શકે. આવી જાય તો વહી જઈશ, પણ હું તો આવી રીતે જ જીવવાની છું. મોટી મમ્મી તો એવું કઈ નથી, તમે કઈક ઊંધું સમજી રહ્યા છો. ના ના, કે મને સાચે સાચું કે. ચાલ ચાલ, સાચું જ કહું છું મોટી મારા કાન દલશે વાત સાંભળવા. જુઓ, વાત એમ છે કે એક મેં તમે ધંધાની વાત કરી હતી ને, હા, આ તો એ ધંધા માટે હું એ બધાને વગર રોકાણે મને કામ મળે ને એવું ગોતું છું. અને મેં કીધું કે પેમેન્ટ મને ઓછું આપશો તો ચાલશે. બને જ નહીં, બને જ નહીં. તું મને ગમે એટલી ચકડોળમાં બેહારે, હું એવી નથી. હું ગોળ ફરું એવી છું જ નહીં. મને બધી ખબર પડે
તારા મોટા પપ્પાએ મને આમ બરાબર સ્ટ્રોંગ બનાવેલી છે. મોટી મમ્મી, હમ તમને બોલવામાં તો કોઈ પહોંચી ન શકે. નહીં પહોંચે. અને રહી વાત તો તમારી જે શ્રવણ શક્તિ, હા વિચારોની શક્તિ, હા તીવ્ર તમારી જે જુબાન, હમ જીભ, હમ એની સામે હું કાચો પડું. સાચી વાત ને. સાચી વાત. પણ જુઓ, હું સાચું કહી રહ્યો છું. કહી દે સાચું કહી દે. પૈસા જોતા છે, આપો ને. ના છે પૈસા. તું મને સીધું કે. મોટી મમ્મી, મારા કાન તલસે સીધું બોલ, ચોખ્ખે ચોખ્ખું બોલ, ગોળ ગોળ નહીં ફેરાવ. ચોખ્ખું કહું છું મોટી મમ્મી, એવું કઈ નથી. ફોન આવ્યો તો પણ એ વાત બીજી હતી ને તમે વાતને બીજી જગ્યાએ લઈ જાવ છો. નથી કહેવાનો. તો કઈ હોય નહીં તો શું કહું? માં મને ખબર પડી ગઈ છે ખબર કે તમે ગોળ ગોળ પિંડા કર્યા છે ને પૈસા ઉઠાવ્યા છે. પૈસા? હેના પૈસા? હા હા ના ના ના, બિલકુલ નહીં. મારા પપ્પાએ કઈ એવું કામ નથી કર્યું. હા કસમ મારી. કસમ? હા હું કસમ તો ખાતો જ નથી. હા કસમ. ખાતો જ નથી મોટી મમ્મી. કસમ કોઈ દિવસ કોઈ નહીં. જુઠ્ઠું ના બોલ પણ જે વગર સાચું કે. શું કર્યું છે પ્લોટ નું? પ્લોટ કયો plot? હા અરે હા વેચાઈ ગયો છે, મને બધી ખબર પડી ગઈ છે. ના 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 ના, એવું કઈ નથી થયું મોટી મમ્મી. જોવો, એમાંથી પૈસા કાઢીને તે તારા કામમાં ધંધામાં લગાવ્યા છે. બોલ. ના 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 મમ્મી, એવું કઈ નથી મોટી મમ્મી. મુખ મોટી મમ્મી, માર નહીં મૂકો મોટી મમ્મી. કેમ તો સાચું હોય તો મુકને હાથ. જુઠ્ઠો સાલો, એક નંબરનો બદમાશ થઈ ગયો છે. મારી આગળ ચીટિંગ કરે છે. એના મને કે મોટી મમ્મીને ખબર નહીં પડે. મોટી મમ્મીને દુનિયાની ખબર પડે, ઘર બેઠા. હા હા ભાભી, હા તમને સારું તો થઈ ગયું? હા મને નથી લાગતું પણ આમ જો કે ડોક્ટરે શું કીધું છે, હવે તમને કાંઈ વાંધો નથી. આ જો હું પગ દાબું છું ને, હા. હવે તમે હઠ હારા થઈ જાઓ. હા આમ તો હમણાં છે ને મીરા દવા લઈને આવે છે. હા દવા પી લેહો ને એટલે તમને હાવ સારું થઈ જાય. તમે છે ને આમ થોડીક હિંમત રાખો, કાંઈ નથી થયું. મારે હવે કાંઈ જીવવું નથી. અરે એમ થોડું હાલે. મારે તો તારા ભાઈ ભેગા થવું છે. હજી તો જો તમારે બહુ બધું જીવવાનું છે. અમારે તમારી સેવા કરવાની છે અને તમારા આદિના છોકરા રમાડવાના છે. હા રમાડવા છે ને? એ આદિના દીકરા તો રમાડવાની ઈચ્છા હતી પણ ભાગમાં લઈકો હે તો નહીં તો પછી વહી જાવ તો કાંઈ નહીં. તું છે ને. હું તો શું જ, પણ આપણે બે હોય તો સારું પડે ને. એટલે મારે એકલાથી ન હસવાય. હસવા આમ તમને કાંઈ વાંધો નહીં આવે. તમને છે ને કાલ દોડતા થઈ જાવ. બસ રહેવા દે પગ. બસ પછી તમે કહેતા હતા ને કે મને આખી રાત પગ બહુ ફાટતા હતા, એટલે મેં કીધું લાઈ થોડાક પગ દાબી દઉં ને એટલે તમને સારું લાગે. બસ બસ બેસ. તું મારી ભેગા બેહે ને તો એ મને સારું લાગે. પછી જો હું બેઠા હાવ ખાલી બેહું ને એની કરતાં થોડાક પગ દબાવું. માથું દબાવવું છે? ના ના તું બેહ મારી પાસે. મારા ભેગા બે. મને હવે કોઈ બહુ સારું નથી લાગતું. હા દવાખાને જવું છે? ના 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 હા ઓ માં. દવા શું કીધું ડૉક્ટરે? ડૉક્ટરે કહ્યું કે બીપી લો થઈ ગયું છે. આ દવા પીશો ને એટલે બીપી સરખું થઈ જશે. મોટા મમ્મી, તમને એવું નથી લાગતું કે હવે તમારે આ બધો કારભાર છોડી દેવો જોઈએ? ઉંમર થઈ ગઈ છે, બીમાર રહ્યો છો, હવે છે ને બધો પૈસાનો વહીવટ મમ્મીજીને આપી દો. વિચારું છું. અરે વિચારવાનું શું હોય મોટા મમ્મી? તમે જુઓ, તમારી ઉંમર થઈ ગઈ છે, હવે તમારા હાથ પગ કામ નથી કરતા. અને તમને ખબર છે આ પૈસો વધારે આપણી પાસે હોય ને એ હાનિકારક છે. અત્યારે જેની પાસે વધારે પૈસો હોય ને એ લોકોના મર્ડર થઈ જાય છે. મર્ડર. હું તો કઈ બહાર જતી જ નથી. ઘરના લોકો, તમને ખબર નથી, ઘરમાં કુટુંબમાં પરિવારમાં કોઈને ખબર પડે ને તો ગળા ફાંસો આપી દે, ખાવામાં ઝેર નાખી દે. અને આ બીપીની દવા છે એમ કહીને ઝેરની દવા પીવડાવી દેશે તો? હે હાય હાય તમે લોકો તો એવું નહીં કરો ને મારી આવે. ના અરે અરે આ દવા એ બીપીની જતી, બીપીની જતી મોટા મમ્મી. બહુ સારી છું, બહુ ડાય છું, એવું ક્યારેય ના કરું.
પણ લોકો કરી શકે. તમને શું ખબર? જો આ રૂપિયો છે ને કોના મનમાં કેટલું પાપ ઉત્પન્ન કરે ને આપણને ખબર નથી. એટલે હું તો અગાઉથી જ કહી દઉં છું કે બધું જ તમે મમ્મીને આપી દો અને એકદમ નિવૃત્ત થઈને બેસો. આ તમારામાં બુદ્ધિ જ નહીં હતી. હું તો પહેલાથી જ કહું છું કે તમારામાં બુદ્ધિ નથી. કે ને તું આપે છે તો સારું છે. ના હું આપતી નથી એટલે તું ના તું આપે છે ને તો સારી વાત છે. સમજાવું છું તમને મોટા મમ્મી કે જો અત્યારે મારી કોઈ બોલવાની જોરથી તાકાત નથી એટલે હું તારી હારે ધીરે ધીરે વાત કરું છું. બાકી હું જો હેમ ખેમ ના 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 તમારું મારે કાંઈ સાંભળવું નથી. મને રસ જ નથી. મારો અવાજ તને ખબર જ છે કે મારો અવાજ કેટલો પારી છે. ખબર છે એ તો વાંધો છે. હા તો અહીંયા જ સમજી જા. મને બીપીની દવા તે આપી. ધીરે ધીરે સારું લાગે છે. તમે તો એવું કરો એવું નથી લાગતું મને. હું તો ના કરું ને મોટા મમ્મી. હું તો બહુ સારી છોકરી છું પણ તમે વિચાર કરીને કહેજો કે શું કરવું છે. પણ ભવિષ્યમાં કોને ખબર કે શું થાય. હા મને બધું સમજાય છે કે તું કેવું માખણ લગાવે છે મારી ઉપર. ચાલ જા ઊભી થા ને ઘરના કામ ચાલુ કર. બેટીની અહીંયા મને હું સમજાવે છે. મોટા મમ્મી તો તમને સારું થઈ ગયું? સહી તે દવા પીવડાવી ને એટલે હું સારી થઈ ગઈ. તમારા સારા માટે કહેતી હતી મોટા મમ્મી. હા મને બધી સમજાય છે. બધી સમજ પડે છે. મારી છે ને ગેરલાભ તમારે ઉઠાવવાની કોઈ જરૂર નથી. ગેરલાભની ક્યાં વાત જ છે? તમારી પાસે પૈસા માંગે તમે સીધી ના પાડો છો. કોઈ દિવસ તમે હા પાડી? નહીં મળશે. જાવું કે નથી જાવું અહીંયાથી? જવું છે બસ. પણ પ્લીઝ મને 10,000 રૂપિયા આપો ને. શોપિંગ કરવી છે. મારી પાસે કપડાં પણ નથી પહેરવાના. હા આખો કબાટ ભર્યો છે મેં જોયું. એ બધા નવા કપડાઓ છે લગ્ન પ્રસંગમાં પહેરાય એવા. એ ઘરમાં કેમ પહેરું? હા તું જા. મોટા મમ્મી પ્લીઝ. આપીશ 2,000 3,000 બસ. 5,000 ના 3,000 ક્યારે આપશો? પછી પછી આપીશ. અત્યારે જા કામે વળગ બરાબર. મમ્મી એકલી જ જા. મને શીખા મન દેવા આવી ડાય ડમરી થઈને. હું કઈ જાઉં એવી છું? હું વાઘણ જેવી છું. હે મારા ભાભી છે ને આમ આખરે પાણીએ તો ખરા પણ હવે જો ગૌઢું માણા છે. અને રહી વાત રૂપિયા પૈસાની તો આદિની નોકરી છે ને હવે છૂટી જ ગઈ છે સમજી લેની. એ થોડું ઘણું પરણે કામ કરે છે ન કરવા બરાબર. એને ધંધો કરવો છે રૂપિયા જોઈએ છે. માંગ્યા તો એ કંઈ આપતા નથી. પણ એ હાજા માજા થાય ને તો એની સેવા કરવાની હોય ડોહીની પાસે. એ ગમે તેમ તો આપણું ઘર હટવે છે અટાણે. હવે એને જેવું થોડું થવાય. આવું છે ઘડીક પહેલાં પગ દાબીને આવી. મેં કીધું લો ભાભી ઘડીક પગ દાબી દઉં. એમ કે નથી દાબતું ખાલી બે. મેં કીધું ના ના ઘડીક વાર પગ દાબું ને તો સારું લાગે. મેં કીધું માથું દબાવવું છે કે નહીં. કે મારી પાસે ઘડીક બે તો બેહીને ઘડીક વાતું સીતું કરી. આપણે કંઈ બીમાર હોય તો એને હારે થોડી મગજમારી કરવાનું હોય. માથું દબાવવાનું હોય છે ને અડવા જ નહીં દે. એને એમ થાય કે મારું કોઈ ગળું દબાવી દે. એને એમ થાય એમ જ કે નહીં હો માથું નહીં. મને ખબર પડી જ ગઈ. એને એમ થાય કે માથું દબાવતા દબાવતા નહીં ગળું દબાવી દે તો પગે નહોતા દબાવવા. હાવ બીકણ બાયલા છે. હાવ છે ને આમ ડરપોક છે. પણ છતાં જે હોય તો આપણે ઘરનું વડીલ છે અને મોટા ભાઈ એને બધો હવાલો હોપીને ગયા છે એટલે આપણે જો એની સેવા ચાકરી કરવાની થાય છે જે હોય એ તો ભાઈ હવે કરવી જ પડે ને. શું કરવાનું? આપણે નહીં તે કરી તે કોણ કરશે? જો અટાણે કંઈક કોઈક છોકરા સાથે બાદ લાગે. હવે આ શેરીમાં છોકરા રમતા હશે ને તેના હારે રાયડું નાખતા હશે. હમણાં એનો સ્વભાવ છે ને આમ એ બહુ ઓલો થઈ ગયો છે ચીડિયો સ્વભાવ. એને એમ જ છે કે મારા પાસે બધા પૈસા માગશે. હવે છે ને એને મગજમાં એ ખૂટી ગયું છે કે ગમે એ આવે ને એટલે મારા પાસે પૈસા માગવા જ આવે છે. એટલે એનો સ્વભાવ જેવો થઈ ગયો. કાલે હિરજીભાઈ એના છોકરાને શ્રીમંત કહેવા આવ્યા હતા. ત્યાં બેઠા ને કે હું રૂપિયા જોઈ છે. તો હિરજીભાઈ કે ના ભાઈ ના, મારા દીકરાની ઘરેથી શ્રીમંત છે તે આમંત્રણ આપવા આવ્યો છે. બાયુમાં બધા ખરીદીમાં ગયા છે ને, હાલો અહીંથી નીકળો તો કહેતો જાઓ. હિરજીભાઈ ત્યાં પૈસા તાણ છે. એને કેવા બંગલા ગાડીઓ છે. એને આપણા પૈસા શું કરવા હોય? અમુકના
આપણને કે તમે જોતા હોય એટલે લઈ જાજો. હવે એની પાસે જે કંઈ થોડીક મૂડી છે ને એને એમ થઈ ગયું કે હું તો આખું ગુજરાત ખરીદી લઈ એટલી મૂડી છે એને એમ થઈ ગયું છે. એટલે તો કહું છું એના મગજમાં એક જ અત્યારે વસ્તુ હાલે છે, પૈસા પૈસા ને પૈસા. બાકી એને કાંઈ દેખાતું નથી. મેં કીધું ભાભી ખાટલે પડશું ને કોઈ આપણી સેવા નહીં કરે કે હું કામ ન કરે, પૈસા હોય તો બધાય કરે. એટલો પાવર એ પ્રેમ હોય ને તો કરે, પૈસા હોય ને તો કરાવી લેજો. તો પછી ગામવાળા પાસે મેં એને એમ થોડી કરે કોઈ સેવા. મેં કીધું વહુને છે ને રાજી રખાય, કેટલા જોઈશ આલે લઈ આવી વસ્તુ. મેં એ રાજી તો આપણે રાજી. હું તો ભાઈ સમજાઈ માથું મારું દુખી ગયું પણ એ સમજતા જ નથી. આ રૂપિયા કઈ ભાભી કમાવા ગયા છે નથી સમજતા. હું અને ભાઈ રાત દિવસ કામ કરતા હતા, તે પૈસા બચ્યા એમાં બધું આ થોડી સાહેબી આવી આપણે એ ભોગવવી છે. હવે તો જાણે ખબર નહીં હવાલો એની પાસે છે ને એટલે તો પોતાની જાતને બાદશાહ સમજીને બેઠા છે. મારે તો જો ભાભીનું સાંભળવાનું, આ બાજુ મીરાનું સાંભળવાનું, પૂરી વચ્ચે હોપારી મારી થાય. કાંઈ દીકરો મારે લોહી પીવે, બાપુ કંઈક પૈસાનું કરાવો, ધંધો કરવો. હવે એનો તો જોગ મેં કર્યો છે, કંઈક એક જુગાડ કરવો પડશે. એ ભાભીને ખબર નથી એટલે થઈ ગયા એમ છે, નકર એમાં કંઈ થાય એવું નથી. એ તો પછી જો કોકને વાત કરવી પડે ને ભાભીને સમજીને કંઈક થોડું કાપવું પડે. આમને પછી કેટલાક દી હાથ ઉપર હાથ મૂકીને બેહી રહ્યો. છોકરાને ધંધો કરવા પૈસા ન દો તો પછી કમાહે કેદી. એનો ભાઈ છે ને ગામડે, એને પીન માર કરતો હોય, બેન રૂપિયો તો તું આપતી જ નહીં હો, રૂપિયા તું આપી દે ને તો તારું માન પાન બધું વહી જાય ને તારે એ ખૂણામાં બેસી જવું પડશે. આ પણ નકર આને ક્યાંક આવી ભાન પડતી. એ આ કોક સડાવતું હોય ને તો જ આમ હોય. સારું કાંઈ નહીં, જે હોય થોડી સેવા કરજો એની, અને ગામમાંથી બીજેથી ફરિયાદો ન આવે. આવું જો હમણાં મીરાએ એને દવા આપી આવી, પાણી ગ્લાસ ને દવા પાઈ આવી. વાતનું વતેસર કરશે, કોઈક આવશે ને તો રોવા બેસશે અને ગામમાં આપણને વગવશે ખોટા ખોટા. હા તે સારું, હાલો હું જાઉં ઓલી બાજુ ક્યાંક ચા પાણી પી, સાનો ટાઈમ થઈ ગયો. હા, એસી જો ગરમી કેટલી કરે એમાં કંઈ રાહત આપતું નથી. હવે તો આ એસી ડબલાય જૂના થઈ ગયા, તો એને બદલવામાં કહેવું ને તો ઠંડક તો આવે છે ને, હું કામ પૈસા ખર્ચવા. આ તારી ભાઈ ધંધામાં 10-12 લાખ રૂપિયાનું આંધણ કર્યું, તો તારો દોસ્તાર તારી કલાઈ કરી ગયો કે ઈ નુકસાનમાં છે કે શું પરિસ્થિતિ છે? પૈસા તો આપણે ગયા જો આ નહોતા ને આપણે ગમે તેમ કરીને ભેગા કર્યા હતા, તને ખબર છે ને, એ ગીરવે મૂકીને ઓલો પ્લોટ લીધા હતા. ધીમે બોલો. જુઓ, મોટી મમ્મીને થોડી ઘણી તો ખબર પડી જ ગઈ છે, અને મને મારા મિત્ર ઉપર વિશ્વાસ હતો, પણ ખબર નહોતી કે એ મારી સાથે આવું ખોટું કરશે. એને મારી સાથે છેતરપિંડી કરી. અમે લોકોએ હારવાર કેટલા કામ કર્યા, બધા રૂપિયા એની પાસે જ રહેતા હતા. જ્યારે હિસાબ કરવાનો સમય આપ્યો તો ફરી ગયો, કહે છે કે નુકસાન ગયું છે અને તારા પૈસા હું કટકે આપીશ. કટકે તો હવે આપે તો એ તો વાતુના વાયદા કરે, એ થોડા દેતા હોય એને નુકસાન થયું હોય તો. તું છે ને એ આંધળે બેરું તૂટ એમ છો. એક તો માંડ પૈસા ભેગા કર્યા એમાં. એ જ કરું, એક તો પૈસા નહોતા અને માંડ તને સગવડ કરીને આપ્યા, અને એમાં આવું છું. હવે શું કરશું? મોટી મમ્મીને બોલવાનું થાય. અરે એને જવાબ શું આપશું મમ્મી? એટલે તો કહું છું. સમજાતું નથી પપ્પા. એક તો એમને શંકા તો ગઈ જ છે, જો એ પ્લોટનો દસ્તાવેજ તમારી પાસે માગશે તો? એ છે ઓલી રકમનું વ્યાજ ભરવાનું, એ વ્યાજના પૈસા હું ક્યાંથી કાઢે યાર? એ 12 લાખ રૂપિયા લીધા આપણે ઉપાડ, એનું વ્યાજ તો થાય કે નહીં? હા, મને બધી 25,000 રૂપિયા તો વ્યાજ થાય, અને નહીં ભરવી ને તો વરઘોડ આવશે ઘેરે. મોટી મમ્મી નહીં ખબર પડતી હોય તો એ પડશે. બધી વાત સાચી તમારી, પણ હવે અત્યારે શું કરવું એ સમજાતું નથી મને. નો આપણે એમને કહી શકીએ, અને અત્યારે આપણી પાસે કોઈ એવી આવક નથી કે હું ત્યાંથી પૈસા કમાઈને તમને જલ્દી પાછા આપી શકું. હવે તો હું કમાતો હતો એટલું બધું પલાળી મુંડાવી દીધું, બધું પૂરું કર્યું છે. ફસાઈ ગયો છું. બસ મારા મિત્રને સદબુદ્ધિ આવે ને મને સામેથી પૈસા આપી દે તો સારું. હવે એમ કોઈ ખિસ્સામાંથી કાઢીને આપે છે આ દુનિયામાં પાછા? એ માંગવીને તોય નથી દેતા, 1000 વખત ઉઘરાણી કરવી તોય. પપ્પા, તમે મને વધારે ચિંતામાં નાખી રહ્યા છો. મને લાગે છે કે તમે મને આ ચિંતામાંથી બહાર કાઢે, પણ ઉલટાનો હું ડબલ ચિંતામાં જાઉં છું. અને
મોટી મમ્મી શું મોટી મમ્મી? આવો મોટી મમ્મી, બેસો મોટી મમ્મી. કેમ છો મોટી મમ્મી? વાત બોલતા શું કામ જે છે તે કરને બેઠી છું સાંભળવા એ જ કહેતા હતા. સાંભળવા જ બેઠી છું તે દિવસે તું મને ના કહીને ભાગી ગયો આજે મારે તારે મોડે વાત સાંભળવી છે. એટલે ભાભી ભૂલ તો એનાથી એટલે મારાથી ખૂબ મોટી થઈ ગઈ છે. હવે તમને કઈ નહીં ફાયદો હું. પપ્પા જવા દો ને બધી વાતો. એ શાંત પર જે મોટા વાત કરતા હોય તો વચ્ચે ના બોલવાનું. હા ભાઈ બોલ. હવે ભાભી એ અમારે તો છે ને સાપે સચસુંદર ગયા બરાબર થયું છે. મોટા ભાઈનો મારા નામનો પ્લોટ હતો ને એની ઉપર ગીરવે રૂપિયા લઈ 12 લાખ રૂપિયાના ધંધામાં દીધા. એના દોસ્તારે એની હારે દગો કર્યો તો એ રૂપિયા ગયા અને હવે વ્યાજ કેમ ભરશું એ ઉપાધિ આવી માથે. કહ્યું તને પહેલી વાર તમે બાપ દીકરો મારી પાસે પૈસા લેવા આવ્યા હતા ત્યારે મેં તમને સમજાવ્યું હતું કે બીજાની ભેગા ધંધો કરીએ ને એ છેતરપિંડી કરે ને આપણા પૈસા ડૂબી જશે તો શું થશે એ જ થયું ને આજે. હા તમે સાચા અમે ખોટા પડ્યા ભાભી. એ વખતે હું છે થોડોક મોહમાં આવી ગયો ને છોકરો હાવ નવરો રખડતો હોય તો બાપને ચિંતા ન થાય એટલે આ ઉપાધિ વરી લીધી અમે. હવે શું કર્યું? હવે તો કાંઈ થયા તેમ નથી. ભાભી ધંધો કરે તો એને ખબર પડે ને, ધંધો કર્યા વગર એને ખબર જ કેમ પડે ક્યાં નફો થાય કે ખોટ જાય. હવે એને છે ને બધી ખબર પડી જાય. હવે એને બધી ખબર પડી જાય કે નહીં પડી જાય પણ જો હવે તે પૈસા ડૂબાવ્યા છે તો બીજી વાર તો તને 1 રૂપિયો ના મળશે. એટલે હજી તમે પૈસા આપશો? આપવા જ ને. આ બધું માથે રેનું કર્યું છે તો આપણા દરવાજા બધા માંગવાવાળા આવશે તો ઇજ્જત કોની જશે? તમારી ને તમારા ભાઈની ને. હા જો ભાભીને આ ઘરની ઇજ્જત ની કેટલી પડી છે. તો હોય જ ને. ને એ છોકરો પણ આપણા ઘરનો જ છે ને તો એને છે ને સલાહ શિખામણ દેતી હતી, સીધું પૂછતી હતી તો સીધે મોઢે વાત ના કરતો હતો મારા ભેગા. તારથી એમ વાત થઈ મોટી માં છે હે? મોટી મમ્મી ભૂલ થઈ ગઈ મારી. હું તો સાચું કહેવા માંગતો હતો પણ અમે લોકોએ ચોરી કરી હતી એટલે કેવી રીતના કહેવું કે ઘરમાં કોઈ દિવસ ચોરી કરાઈ નહીં. હા એ તો આપણે કાન ઘરની પકડ, કાન પકડ. આ ભૂલ થઈ ગઈ ઘરની અમારી. લક્ષ્મી વહી જાય. હા સમજ્યા? હા એ વાત તમારી 100% સાચી. તો પછી ને જે કઈ લેવાનું છે બધું ભરપાઈ કરી લેવાનું. જે કઈ જોઈએ છે એને ધંધા માટે એ બધા પૈસા બેંકમાંથી લઈ લ્યો અને કામ નવું શરૂ એનું પોતાનું કરે. પાર્ટનર ભાગીદાર કોઈ જોઈએ હા, તો બહુ નહીં. હા કોઈ જોઈએ નહીં. તું એકલો જાતે કર. હા તમે બોલો છો? હા હું બોલું છું. ના એટલે પહેલા જ્યારે માગીએ ત્યારે જ તમે ના પાડતા હતા. તો મને ખબર ને કે પૈસા ડૂબાના છે તો હું શું કામ દઉં? હવે નહીં ડૂબે. શું કામ દઉં? હવે તું છે ને પૂરી મહેનત કરજો ભાઈ. આ જો ભાભીનું દિલ કેટલું મોટું છે. આટલા રૂપિયાનું આપણે નુકસાન થયું આ બધી હું પરીક્ષા લેતી હતી તમારા લોકો. જોયું? એ આપણે હાવ આ ડફોળ નીકળ્યા. હા અને તારા પપ્પા કહે હું વોચમેન ને કામ કરવા દઉં. હું મોકલું? આ મારો દિયર મારા દીકરા બરાબર છે એને હું વોચમેન માં જવા દઉં? જોયું? અરે યાર કેટલી ચિંતા છે મારી. વિચાર કર તું. અમે અત્યાર સુધી તમારા વિશે ખોટું વિચારી રહ્યા હતા. અમને એમ હતું કે મોટા પપ્પાના ગયા પછી બધું તમારા નામે થયું છે તો તમે એકલાએ બધું પચાવી પાડ્યું. અમારા અને પપ્પાના ભાગે કંઈ ના આવવા દીધું. બધું તમારું જ છે. મારું કાંઈ નથી. મારું કાંઈ જ નથી. હું શું લઈ જવાની છું? મને બે રોટલા શાંતિથી ખાવા મળે ને આ ઘરમાં શાંતિથી રહેવા મળે ને એનાથી બીજું કાંઈ નથી જોઈતું. એ ભાભી તો છે ને પ્રેમના ભૂખા છે. એ આપણી ભેળા રહી ને એમાં એને આનંદ થાય. બાકી એને છે ને રૂપિયાની તો એવી કઈ છે જ નહીં. એટલે એ ચિંતા હવે ઓછી કરી નાખ્યું. બધું મગજ પરથી ઉતારી દે બહાર. ધંધો ચાલુ કર, પોતાનો કર, પોતે એકલો કર. પપ્પાની જરૂર હોય તો પપ્પાને ભેગા લઈ જા પણ કોઈ પાર્ટનર આપણે જોઈએ નહીં. પણ ભાભી મીરાને તો આપશે ને પૈસા. અરે મીરાને 10,000 ને 15,000 આપા બસ. આ તો ઉઘડી ગયા ભાભી. મોટા મમ્મી અચાનક પરિવર્તન આવી હા. સાચું બોલો છો ને? હા બેટા સાચું બોલું છું. થેન્ક યુ મોટી મમ્મી. બસ બસ. છે ને હવે બધા તમે છે ને મોટી મમ્મીને
પાણી માંગે તો દૂધ આપવાનું થાય જો આપણે પણ અને જો, અમે સેવા તો સેવા આખી તો- જિંદગી કરવાની થાય કરે છે હું બીમાર હતી મારા પગ દાયબા મારી દવા લાવી કામ બધું બધા મારું કરે તો છે પછી? ભાઈ મને કાંઈ એવું નથી પણ મને ખબર પડી જાય કે આમ કરશે તો આમ થશે આમ કરશે એટલે હું છે ને ચેતીને ચાલું. ત્રિકાળજ્ઞાની અંતર્યામી ને ત્રિકાળજ્ઞાની એ એનો અનુભવ બોલે જિંદગી છે ને એને છે ને હરખી રીતે જીવા છે કેટલાય પ્રસંગોમાંથી પસાર થયા તો છે પછી એ ટાઢ ને તડકો બધું જોયું છે એ આપણે છે ને કાચા પડ્યું હજી ભાભી મની સામે કાંઈ નહીં હવે હું ધંધો કરું છું ઈ પાછું વિચારો અને કરવાનું તો ઈ જ થાય અનુભવ થઈ ગયો છે ને પૂરો હા એમ? હા હવે હું એકલા હાથે જ કરીશ એની તારા દોસ્તોની સામે પડતું ભાવ ફરક કરીશ હા ભાવ ફરક કરીને આપણે માલ ભાવ દે થોડો ઓછો રાખવાનો તમે એને સપોર્ટ કરજો અરે હું રોજ દુકાન જાય ને હિસાબ કિતાબ તો મારા હાથે જ કરે એવું. બસ સપોર્ટ હવે કરજો તારે કામ કરવાનું ને હિસાબ કિતાબ હું સંભાળે ભલે પછી આ કઈ મારી દેરાની થોડી છે મારી બેન છે ને આ મારી વહુ આ મારી દીકરી છે જોજે ઈ. ને આ મારો દીકરો છે અને હું તો તમારા લાડકો દિયર લક્ષ્મણ લક્ષ્મણ રામનો ભાઈ લક્ષ્મણ છે હાલો ઘીના ઠામમાં જે ધરી ગયું બસ શાંતિ ને શાંતિ શાંતિ